ભગવાન જો સર્વશક્તિમાન છે તો તેઓ માખણ કેમ ચોરે છે? ગરીબ મિત્રને ગળે કેમ લગાવે છે? અને એક અબલા સ્ત્રી માટે સંપૂર્ણ સભાને કેમ હચમચાવી દે છે? કારણ કે ભગવાન શક્તિમાં નહીં, પ્રેમમાં વસે છે. આ છે ભગવાનની દિવ્ય લીલા. આ બ્રહ્માંડમાં ભગવાન દૂર ક્યાંય નથી. તેઓ આકાશમાં નહીં, પણ માનવ હૃદયમાં રહે છે. જ્યારે ધરતી પર દુઃખ વધે છે, અન્યાય વધી જાય છે, ત્યારે ભગવાન માનવ સ્વરૂપ ધારણ કરે છે અને આપણને સમજાવે છે, હું તારો રાજા નથી, હું તારો પોતાનો છું. વૃંદાવનની ગલીઓમાં એક નાનો છોકરો દોડે છે, હાથમાં માખણ, ગાલ પર શરારત ભરેલું સ્મિત. ગોપીઓ બોલાવે છે, પકડો પકડો માખણ ચોર. યશોદામાં પૂછે છે, કૃષ્ણ તું કેમ માખણ ચોરે છે? કૃષ્ણ હસીને કહે છે, માં, મેં માખણ નહીં ચોર્યું, મેં તો ગોપીઓનો પ્રેમ સાચવી લીધો. ભગવાન ભૂખ્યા નથી, પણ જ્યારે ભક્ત પ્રેમથી અર્પણ કરે ત્યારે ભગવાન પોતે જ ભૂખ્યા બની જાય છે. દ્વારકાનો વૈભવી મહેલ અને દ્વાર પર ઊભેલો એક ગરીબ બ્રાહ્મણ, ફાટેલા કપડાં, હાથમાં પોહાનું પોટલું, નામ સુદામા. પણ કૃષ્ણ રાજા નથી રહેતા, તેઓ મિત્ર બની જાય છે. કૃષ્ણ દોડી આવે છે, સુદામાને ગળે લગાવે છે અને કહે છે, મિત્ર, તું મને ભૂલી ગયો છું? કૃષ્ણને પોહા નહીં જોઈએ, તેમણે તો મિત્રનો ભાવ જોઈએ. અને જ્યારે સુદામા પાછો ફરે છે ત્યારે તેની ઝૂંપડી મહેલ બની જાય છે. રાજસભામાં અન્યાય થાય છે, એક સ્ત્રી અપમાનિત થાય છે. દ્રૌપદી બધાને બોલાવે છે, પતિને, વીરોને, વિદ્વાનોને, પણ કોઈ નથી આવતું. અંતે તે કહે છે, હે કૃષ્ણ, હવે તું જ મારો સહારો. અને ત્યાં જ ભગવાન હાજર થાય છે. ચીર થતું નથી, અન્યાય થંભી જાય છે. જ્યારે માનવ સહારો છૂટે ત્યારે ભગવાન જાતે જ રક્ષા કરે છે. વનમાં રહેતી એક ભીલણી, ન મંત્ર જાણે ન શાસ્ત્ર, પણ રામના માર્ગ પર નજર. શબરી બોર ચાખે છે, મીઠા હોય તો જ રામને આપે છે. રામ હસીને બોર ખાય છે, કારણ કે એ બોરમાં લાળ નહીં, શુદ્ધ પ્રેમ હતો. ભગવાનની દરેક લીલા આપણને એક જ પાઠ શીખવે છે, ભગવાન શક્તિમાં નથી, વિધિમાં નથી, ડરમાં નથી, ભગવાન પ્રેમમાં છે. જ્યાં નિસ્વાર્થ ભાવ છે, જ્યાં સમર્પણ છે, ત્યાં ભગવાન જાતે હાજર છે. જો ભગવાન આજે તારા જીવનમાં નથી દેખાતા, તો કદાચ તું તેમને શક્તિથી શોધી રહ્યો છે, પ્રેમથી નહીં. જય શ્રી કૃષ્ણ.